જય હિન્દ, વંદે માતરમ. આ વિડીયો માત્ર એવા વિદ્યાર્થીઓ કે એવા જે લોકો તૈયારી કરે છે કે જેને પોલીસ કોન્સ્ટેબલની અંદર આ પ્રથમવાર રનિંગ કરવા માટે જવાના હોય. તો જેટલા લોકો ભાઈ બહેનો છે જે પહેલી વાર રનિંગ કરવા માટે જવાના છે, જેની પહેલી એક્ઝામ છે આ પોલીસ કોન્સ્ટેબલની, કારણ કે જે લોકો અગાઉ જઈ આવ્યા હોય રનિંગ કરવા માટે એને તો ખ્યાલ જ હોય કે રનિંગની જે ગ્રાઉન્ડની અંદર દોડવાનું હોય છે ત્યાં શું શું પ્રોસેસ કરાવે છે. પરંતુ જે મારા ઘણા વિદ્યાર્થીઓના મને ફોન આવ્યા હતા અને ઘણા મિત્રોના પણ ફોન આવ્યા હતા જે પહેલી વાર ગ્રાઉન્ડની અંદર જવાના છે, તો ત્યાં જઈને શું પ્રોસેસ કરાવે છે એવા એની મગજની અંદર પ્રશ્ન ઘણા ઉત્પન્ન થતા હોય. તો આ વિડીયો પૂરેપૂરો જોજો. તમને A to Z માહિતી હું ગ્રાઉન્ડની અંદર શું શું પ્રક્રિયા થાય છે અને તમારે કઈ કઈ કાળજી લેવાની એની તમને માહિતી આપું છું. અને લાઇક ને શેર ને જે કાંઈ કરવાનું આવતું હોય એ કરી દેજો. ને તમારા જે પહેલી વાર જે લોકો પરીક્ષા દેવા જવાના હોય રનિંગ માટેની એને સુધી આ વિડીયો પહોંચાડી દેજો. અને ખાસ ગામડાના જે છેવાડાના કોઈ વિદ્યાર્થી કે કોઈ કોમ્પિટિટર જે તૈયારી કરી રહ્યો હોય એના સુધી મારો વિડીયો ખાસ પહોંચાડજો. હવે સૌપ્રથમ તમારે શું કરવાનું છે તો કે તમે જ્યારે ગ્રાઉન્ડ તમારે જે તારીખે હોય એના આગલી રાતે તમારે એ સિટીની અંદર પહોંચી જવાનું છે. તમે એ સિટીની અંદર પહોંચી ગયા ત્યારબાદ તમારે માત્ર ને માત્ર એક કામ કરવાનું છે કે તમારે સખત આરામ કરવાનો છે. કારણ કે તમે ટ્રાવેલિંગમાં જશો એટલે તમને થાક લાગશે, તો સૌપ્રથમ રાતે પહોંચી અને સુવાની વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવી અને તમારે આરામ કરવાનો છે. ત્યારબાદ તમારો કોલ લેટર અને જે તમારું આઈડી પ્રૂફ એટલે કે આધાર કાર્ડ, આ બે વસ્તુ તમારે સવારે લઈને જવાની છે. એટલે ખાસ એને સાંજે સાચવીને રાખજો, એટલે તમારે સવારે એને ગોતવી ના પડે. આ બે વસ્તુ લઈ અને તમારે સવારે ગ્રાઉન્ડની અંદર દોડવા માટે જવાનું છે. હવે એક પ્રશ્ન એવો ઉત્પન્ન થતો હોય કે ભાઈ મારો વારો 7 વાગે છે તો હું 6 વાગે જાઉં તો ચાલે, મારો વારો 6 વાગે છે હું 7 વાગે જાઉં. આમાં એવું થાય છે કે ઘણા ગ્રાઉન્ડની અંદર ટાઈમ ટુ ટાઈમ દોડાવે છે અને ઘણા ગ્રાઉન્ડની અંદર જે વહેલા તે પહેલાના ધોરણે દોડાવતા હોય છે. એટલે તમારો જે વારો હોય તેનાથી થોડું કલાક વહેલું વહી જવું, કેમ કે જેટલા તમે વહેલા જશો એટલું તમને દોડવાની મજા આવશે. એટલા માટે બને ત્યાં સુધી ગ્રાઉન્ડની અંદર વહેલું પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે. હવે તમે જ્યારે ગ્રાઉન્ડમાં જશો ત્યારે તમને મેઇન ગેટેથી એન્ટ્રી આપવામાં આવશે. તમારો કોલ લેટર અને તમારું આઈડી પ્રૂફ જે તમે સાથે લઈ ગયા છો ત્યાંથી તમને એ ગ્રાઉન્ડની અંદર મેઇન ગેટે એન્ટ્રી આપવામાં આવશે. આ પહેલું સ્ટેપ, જ્યાંથી તમે ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી મેળવશો. હવે ત્યાંથી થોડાક તમે આગળ જશો એટલે તમને એક જગ્યાએ બેસાડવામાં આવશે કે જેમ જેમ લોકો એન્ટ્રી થતા જાય તેમ તેમ લોકો એન્ટ્રી થતા જાય તેમ તેમ એ લોકો છે તે બેન્ચ વાઇઝ ગોઠવતા જતા હોય છે. જેવી સંખ્યા તમારી વધશે અને તમારી આગળનું રાઉન્ડ ચાલુ હશે એટલે એ પૂરો થવામાં છે અને તમારી સંખ્યા થઈ જશે એટલે તમને લાઇન બંધ 10-10 કે 15-15 જણાને આગળ મોકલતા જશે. ત્યારબાદ શું કરશે, થોડી વાર તમે બેઠા હતા તમને આગળ મોકલે ત્યાં તમારી ચીફ બાંધવામાં આવશે, તમને ચેસ્ટ નંબર આપવામાં આવશે. ચેસ્ટ નંબર નવા જે દોડવીરો છે દોડવા જવાના છે તેને ન જોયા હોય તો તે એક ચોરસ પ્રકારનું પ્લાસ્ટિકનું અહીંયા આપણને દોરીવાળું પહેરવાનું આવશે જેમાં તમારો નંબર લખેલો હોય છે. આ નંબર તમારે ખાસ યાદ રાખવાનો છે કારણ કે આગળની બધી જ પ્રોસેસ આ નંબર ઉપરથી થશે. તમારી ચીફ એટલે શું તો કે ભાઈ તમને જે પ્લાસ્ટિકની પટ્ટી જેવી એક નાનકડી ચીફ હોય છે જે તમારી પગની અંદર બાંધી દેવામાં આવશે અને લોક લગાડવામાં આવશે. ખાસ લોક ન ભૂલતા, લોક ન લગાડેલો હોય તો ત્યાંના જે કર્મચારી હોય તેને જાણ કરવાની છે, કારણ કે લોક ન લગાડેલો હોય તો દોડશો ત્યારે ચીફ નીકળી જશે અને ચીફ નીકળી જશે એટલે તમારું રનિંગ છે ચીપ છે તે નીકળી જાય તો તમારું રનિંગ છે તે કોઈ કામનું હોતું નથી. એના ઉપર જે રાઉન્ડ હોય કાઉન્ટ થતા હોય છે. ચીપ લાગી જશે, તમારું જે ચેસ્ટ નંબર લાગી જશે, ત્યારબાદ તમને આગળ મોકલવામાં આવશે. ત્યાં તમારું જે છે બાયોમેટ્રિક કરવામાં આવશે, તમારું ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે, તમારો ફોટોગ્રાફ લેવામાં આવશે અને તમારું આધાર કાર્ડને વેરિફિકેશન કરી અને તમારી આખી ફાઇલ બનાવવામાં આવશે. એટલે તમે આગળ જશો એટલે ત્યાંથી તમને એક સિક્કો મારી અને તમને આગળ મોકલવામાં આવશે. ત્યાં તમારી જે ચીપ બાંધેલી છે તેને સ્કેન કરી અને તમારી આખી એક ફાઇલ બનાવવામાં આવશે. આ પ્રોસેસ છે તે તમારે પતાવી અને ફરી પાછું તમારે એક જગ્યાએ બધાને ભેગું થવાનું હોય છે, ત્યાં તમને બેસાડવામાં આવશે અને ત્યાંથી વારાફરતી તમને રબરની વ્યવસ્થા હોય તો રબડ આપવામાં આવે. રબડનો ઉપયોગ કઈ રીતના કરવો, જે લોકો નવા જવાના હોય એને ખ્યાલ ના હોય તો રબડનો ઉપયોગ શું કરવાનો તો કે તમારે જેટલા રાઉન્ડ હોય, કોઈ જગ્યાએ 12 રાઉન્ડ હોય, કોઈ ગ્રાઉન્ડની અંદર 13 રાઉન્ડ મારવાના હોય, તો જેટલા રાઉન્ડ તમારે મારવાના છે એટલા રબડ તમારે લઈ લેવાના છે અને તમારે આંગળીની અંદર પહેરી લેવાના છે. તમે એક ચક્કર પૂરું કરો ત્યારે એક રબડનો ઘા તમારે ગ્રાઉન્ડ ઉપર કરી દેવાનો છે. હવે પ્રશ્ન એ થાય કે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે જે પહેલી વાર આપવા જતા હોય કે સ્ટાર્ટ કરે ત્યારે જ રબડનો ઘા કરી દે. એવું નથી કરવાનું. તમે સ્ટાર્ટ કર્યું ત્યારબાદ એક રાઉન્ડ પૂરો કરીને આવો ગ્રાઉન્ડનો, ત્યારબાદ તમારે આ જે રબડ છે તે તમારે ઘા કરવાનો છે. આમ તમારે જેટલા રાઉન્ડ હોય એટલી વાર રબડને તમારે ઉતારવાના છે. એટલે તમને રાઉન્ડ જે તમે મારો છો એ ભૂલાય નહીં એટલા માટે રબડની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. હવે ખાસ એક પ્રશ્ન એ થાય કે તમારું ટાઈમિંગ કઈ રીતના રહેશે, તો જ્યાં જે પ્લાસ્ટિકનો ફોટો મારેલો હોય છે એના ઉપર તમે પગ રાખશો ત્યાંથી તમારું જે સમય છે તે સ્ટાર્ટ થઈ જાય છે. એટલે જ્યાં તમે બેઠા હતા ત્યાંથી તમને ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવશે, ત્યાં થોડીક હળવી એક્સરસાઇઝ કરાવવામાં આવશે અને રનિંગ બધાનું ચાલુ જ થઈ જશે. મોટે ભાગે ગ્રાઉન્ડની અંદર વાંધો નથી આવતો. જે લોકોએ પ્રેક્ટિસ કરી છે એ લોકો પાસ થઈ જ જાય છે. તમે જ્યારે
13 રાઉન્ડ કે 12 રાઉન્ડ પૂરા કરો ત્યારબાદ તમને થોડોક આરામ આપવામાં આવે છે અને થોડીક વારમાં 5 કે 10 મિનિટની અંદર રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે. જે લોકો પાસ થયા છે એનું પણ અને નપાસ થયા છે એનું પણ બંનેને અલગ અલગ સિક્કા લગાડવામાં આવે છે. જે લોકો ફેલ થયા છે એને બીજા ગેટેથી જવા દેવામાં આવે છે અને જે લોકો પાસ થયા છે એને આગળની પ્રોસેસમાં ભાગ લેવાનો હોય છે. એટલે કે આગળની પ્રોસેસ શું હોય તો કે જો તમે પાસ થઈ ગયા છો તો તમારે આગળ છે તે તમારી ઊંચાઈ, પછી છાતી છે, આ બધું છે તમારે માપવા માટે જવાનું હોય છે. તો છાતીની અંદર તમારે 5 સેન્ટીમીટર ફૂલાવાની છે. ઊંચાઈ જે કાંઈ નીતિ નિયમ પ્રમાણે માંગેલી છે એટલી તમારી થવી જોઈએ. આ બંને વસ્તુ છે તે માપવામાં આવે છે. વજન પહેલાં માપવામાં આવતો હતો પણ વજનની અંદર હવે છૂટછાટ થોડીક આપવામાં આવે છે. એટલે આ 2 વસ્તુ ખાસ તમારી માપવામાં આવે છે. ત્યારબાદ ત્યાં ફરી એક સિક્કો મારવામાં આવે છે. એટલે તમારા કોલ લેટરની અંદર તમે બહાર નીકળો ટોટલ 3 સિક્કા હશે. એક રનિંગનો સિક્કો હશે, એક તમે જ્યારે એન્ટર થયા ત્યારે વેરિફિકેશન કર્યું હતું એનો સિક્કો હશે, 2 સિક્કા એના, અને એક જે તમે ઊંચાઈ અને છાતીનું માપ કર્યું હતું એનો સિક્કો એક હશે. એટલે 3 સિક્કા તમારી પાસે પાસના આવી જશે ત્યારે તમે ગ્રાઉન્ડ આખું ક્લિયર કરી ચૂક્યા છો એવું સાબિત થાય છે. એટલે આખી આ પ્રોસેસ હતી. જે લોકો પહેલી વાર જતા હોય, ખાસ કરીને જે લોકો નવા ખેલાડીઓ છે જે ગ્રાઉન્ડમાં જવાના છે એના માટે આ વિડીયો બનાવ્યો હતો. તો આશા રાખું કે અવશ્ય તમને કંઈક જાણવા મળ્યું હશે અને તમારા જે કાંઈ ભાઈબંધ દોસ્તાર મિત્રો જે ગામડાની અંદર રહીને તૈયારી કરતા હોય એને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન મૂંઝવતો હોય તો આમાંથી અવશ્ય કંઈક માહિતી મેળવી એટલે વિડીયોને પૂરેપૂરો શેર કરજો. તમને કોઈ પ્રશ્ન હોય તો અવશ્ય કોમેન્ટ કરજો જેથી કરીને હું આવનારા ફ્રી ટાઈમની અંદર એના ઉપર થોડો